જૂનાગઢમાં વાલીએ સોરઠ દરગાહ ખાતે મિયા મહામુશા બાવાના વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા દરગાહ ખાતે શીશ ઝુકાવી દીદાર કર્યા હતા. મારું નામ રિયાઝ નાગોરી. આજે આપણે સૌ જૂનાગઢની એક મશહૂર દરગાહ અને જે સમગ્ર સોરઠના વાલી કહેવાય છે એવા વાલીએ સોરઠ હઝરત મિયા મહામુશા બાવા રહેમતુલ્લાહ અલૈના 345માં ઉર્સ નિમિત્તે અહીંયા હાજર છીએ. આ દરગાહનો ઉર્સ દર વર્ષે ઇસ્લામી મહિનાની શાબાનની 19, 20 અને 21 તારીખે ખૂબ જ શાનો શોકતથી ઇસ્લામના જે શરીયતના નિયમો છે એ નિયમોની બાઉન્ડ્રીની અંદર રહી અને અહીંયા ઉજવવામાં આવે છે. ફક્ત ઇસ્લામી તौर તરીકાથી કુરાન શરીફ પઢવામાં આવે છે, નમાઝ પઢવામાં આવે છે, નાત પઢવામાં આવે છે. કોઈ જાતની અહીંયા કવાલીનો અને ઢોલનો કે બીજો કોઈ પ્રોગ્રામ હોતો નથી. લેડીઝને દરગાહની અંદર આવવાનું એલાઉડ નથી. એટલે ફક્ત ઇસ્લામની બાઉન્ડ્રીની અંદર રહી અને 3 દિવસ સુધી આ ઉર્સ મનાવવામાં આવે છે. આજ ખાસ વાત એ છે કે જૂનાગઢના એસપી માનનીય હર્ષદ મહેતા સાહેબ આજે દરગાહની અંદર મુલાકાત લેવા માટે પધારેલ હતા અને જૂનાગઢના પ્રથમ એવા એસપી છે કે જે ઉર્સની અંદર દરગાહની મુલાકાત લેવા માટે આવ્યા છે. એના સંદર્ભમાં આજે અહીંયા સૌ ઘણા બધા માણસો, અનુયાયીઓ અને દરગાહને માનવાવાળા બધા ભેગા થયા છે અને એસપી સાહેબ પણ ખૂબ જ હર્ષોલ્લાસથી અહીંયા આવી અમને બધાને ખૂબ જ એમણે માન આપ્યું અને તે પધાર્યા તે બદલ અમે તેમના પણ આભારી છીએ.